અમારા ગાજણ ગામ 1200 ઘરની વસ્તી છે. ચારણવાળાએ પણ મોટું ગામ છે. આ ગામ આસપાસ બધો અમારા ફેલાયેલો ઘરોથી છૂટો છવાયો અને આજે નગરપાલિકાવાળાઓ આજે 10 દિવસથી તો જગ્યાએ લઈ અને ગાડીઓ લઈને ઓટા મારે છે. એટલે આ કચરો નગરપાલિકાનો તો નાખવાની એમની તૈયારી છે. એટલે અમે એટલું કહીએ છીએ કે નગરનો ખર્ચો નગરમાં જ રહેવો જોઈએ. ગામડામાં શું કાકાજી નાખો છો ને? ગામડો અમારો અવારનવાર બધો વિસ્તાર બધો ફેલાયેલો છે. તો વિસ્તારોની અંદર બધાને ગંદકી નાખો તો રોગો થાય અને એક પાતો રોગચાળો ચાલુ જ છે. એટલે અમારી વસ્તી બધી બીમાર પડીને મરી જાય. તો ખરેખરની અંદર અમે એ કહીએ છીએ કે આસપાસ નગરપાલિકા છે એની અંદર ઘણો વિસ્તાર પહોળો છે. તો વિસ્તારની અંદર એમને નાખવો જોઈએ ને. ગામડાની અંદર શું કાં તમે ખોટો પરેશાન કરો છો માણસોને? એટલે હું કહીશું કે એ કચરો છે એમાં નગરપાલિકાનો કચરો નગરપાલિકામાં રહેવો જોઈએ. અને જો ગામડાની અંદર આવશે તો જાન હોવાની તૈયારી છે અમારી. કેમ કે અમે હજારો માણસો મરવા કાચી તૈયાર છીએ. ગામડાની અંદર કોઈ આ બંફીનો કચરો આવવો જોઈએ નહીં, કે અમે મરણ પથારીએ પડવા તૈયાર છીએ. એટલે આટલું કહી અને હું બસ આટલું કહીને હું વિરમું છું.